નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુરમાં મેઇન રોડ પર ચોરીનો બનાવ। ઓમકાર સ્ટીલ સેન્ટર દુકાનમાંથી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ચોર ફરાર। વડોદરાના સુસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર આવેલી રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 5ના રોજ રાત્રે આશરે 3 વાગે અજાણ્યા ચોરે દુકાનના તારા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના તેમજ ₹60,000 થી 65,000 જેટલી રોકડ રકમ ઉઠાવી ચોર સ્થળેથી ફરાર થઈ ગયો હતો। મેઇન રોડ પર બનેલી આ ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। ખાસ કરીને પીડિત પરિવારે માંજલપુર પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ઘટના સ્થળેથી આશરે 1 કિલોમીટર દૂર જ માંજલપુર પોલીસ સ્ટેશન હોવા છતાં આવી ચોરી કેવી રીતે બની શકે તે મુદ્દે સ્થાનિકોમાં પણ ચર્ચા ચાલી રહી છે। ચોરી બાદ માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવા માટે કામગીરી તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। યશ નામ છે મારું। આ મારા પપ્પાની શોપ છે। પપ્પા સવારે આવ્યા હતા તો તાળા તૂટ્યા મળ્યા હતા। જેડીસી નવસુર બસ સ્ટેન્ડ મેઇન રોડ, આપણે વડસર સુસન રોડ, રિંગ રોડ કહેવાય એના ઉપર રવિ સિલેક્શનની જસ્ટ બાજુમાં। કઈ તારીખે બનાવો? 5 તારીખ સવારે 3 વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો। 3:11 બહાર નીકળ્યો હતો। શું લઈને આવ્યો હતો? સાયકલ લઈને આવ્યો હતો। કેટલું સોનું ગયું? 10 તોલું સોનું ગયું છે। 60-65,000 કેશ રકમ હતી। દુકાનની અંદર સોનું હોય છે? સોનું એ ટાઈમે અમે બહાર ગયા હતા, પપ્પા મમ્મી તો અહીંયા મૂકીને ગયા હતા કે અમે જઈએ છીએ 1 દિવસ માટે, તો અહીંયા મૂકીને ગયા હતા। એ 5 તારીખનો બનાવ છે અને આજે 8 તારીખે બધી મીડિયામાં આવે છે। તો અમે પોલીસ વાળા પાસે ગયા હતા આજે, પણ એ કોઈ લખશે નહીં, એફઆઈઆર નહીં પાડી છે, એટલે અમે પછી મીડિયાને કીધું। આશરે કેટલા લાખની છે? 12-12.5 લાખ આજની રકમ જોઈએ। 11.5 1,15,000 રેટ છે, તો 10 તોલાને શું કેવું છે? મેન બજાર, મેન રોડ ઉપર, મેન રોડ છે એના ચોરી થઈ જાય? હા, એ જ 2 વખત ટ્રાય કર્યું છે, 1 વખત ને 2 વખત। શું માંગ શું છે? માંગ શું છે કે ખાલી માલ સામાન મળી જાય આપણે।